નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું, એક ભજન છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાન. તો ખરેખર આપણે જો કે તું આપણે ગુમાનમાં કેમ ફરી રહેશે, કઈ વાતનો આપણે અહંકાર છે, કઈ વાતનો આપણને અહમ છે, કઈ વાતનું આપણને હું પણ છે. તો સંતોએ તો મનુષ્યને આપણને ચેતવવા માટે શું નથી કર્યું. અને વિચાર કરો, એક ખાલી મનુષ્યને ચેતવવા માટે તો સંતોએ વિચાર કરો, આજથી 5000 વર્ષ પહેલાં પોતે જંગલમાં સંતો ગયા. જંગલમાં ગયા પછી એમને કંદમૂળ જ ખાધા છે, ફળાદી ખાધા છે. અને એ ટાઈમે વરસાદ, એ ટાઈમે જે જીવજંતુઓ, આજે આપણે ઘરમાં રહીએ પણ એમ છતાં આપણે આટલી બધી સુવિધામાં રહીએ છીએ તો પણ આપણને ભય લાગે છે. તો એ ટાઈમે એ દ્રશ્ય કેવું છે કે સંતો જ્યારે મહાન ઋષિમુનિઓ, મહાન સંતો જે જગતના કલ્યાણ માટે પહાડોમાં, જંગલોમાં અને ગુફાઓમાં જ્યારે રહેતા હતા, આજથી 5000 વર્ષો પહેલાં કોઈ એમની પાસે એટલી બધી સુવિધા નથી. અને એ સુવિધા વગર પણ કંદમૂળ ખાઈને, પહાડી જંગલી વનસ્પતિ ખાઈને પણ એમને પોતે આત્માની સફર કરી, હું કોણ છું અને પોતે પોતાને જાણ્યું. તો એમનો કોઈ સ્વાર્થ, નિજી સ્વાર્થ એમનો હતો જ નહીં. એમનો એક જ પ્રશ્ન હતો કે કંઈક જાણીએ તો પાછળની પ્રજાને, મારા બાળકોને, મારા સમાજને, મારા ભારત દેશના કામ અમે આવી જઈએ. અને ત્યારે પછી એમને જે વેદ, ઉપનિષદ કે ધર્મગ્રંથો, વેદાંત જે લખાણું એ એમનો સ્વ અનુભવ એમને લખ્યો છે. તો એ દરેક સંતોએ આપણને કહી દીધું છે કે તમે કઈ વાતનું અભિમાન કરી દો છો. અને વાત પણ સંતોની સાચી છે કે આમાં તમે અભિમાન કોનું કરો છો. અભિમાન જેવી કરવાવાળી તમારી પાસે તમારી પોતાની સંપત્તિ શું છે જેનું તમે અભિમાન કરો. તમે માની લો કે દેહ તમારો હોય, સંપત્તિ તમારી હોય, તો તમે અભિમાન કરી શકો કે આ દેહ મારો છે અને આ દેહ અજન્મા છે, અચ્યુત છે અને આ દેહ મરવાનું જ નથી. આ દેહને વૃદ્ધાવસ્થા પણ આપવાની નથી અને આનું મૃત્યુ પણ નથી. તો આપણે આનો અહંકાર જે કરીએ તો બરાબર છે કે આ દેહ, હું પોતે જ આ દેહ છું, તો એનો આપણે અહંકાર કરી શકીએ. પણ કહેવાનો મતલબ છે કે આજે આપણે જોઈએ છે કે આપણે જે અહંકાર કરી રહ્યા છીએ એ શું ખરેખર ખોટો અહંકાર નથી? આપણને એવું નથી લાગતું કે આપણે ખોટા ફસાઈ ગયા છે, આપણે ભેંસના શેગડામાં પગ ગાળી દીધો, એવું આપણને નથી લાગતું? તો આપણે દુઃખી થઈ રહ્યા છીએ, સતત દુઃખી થઈ રહ્યા છીએ, સતત આધિ વ્યાધિની ઉપાધિની અગ્નિમાં આપણે ઘેરાઈ રહ્યા છીએ, સતત રજસ તમસ ત્રણેય ગુણમાં આપણે ઘેરાઈ રહ્યા છીએ. તો એમ છતાં આપણે હોશમાં આવતા નથી, એમ છતાં આપણે જાગૃતિમાં આવતા નથી. અને તમે જુઓ તો અભિમાનની તો વાત જ જવા દો. માણસને નશો એક એવો છે કે જેની પાસે સંપત્તિ હોય તેને સંપત્તિનો નશો ચડી જાય છે, જેની પાસે પદ હોય એને માટે પદનો નશો ચડી જાય છે, જેની પાસે સંગઠન હોય સંગઠનનો નશો એને ચડી જાય છે. અને જેને એક નહીં ઘણા તો એવા કિસ્સા જોવા મળે છે કે જોઈએ અમે 7 ભાઈ છીએ. અરે આ તારા 7 ભાઈમાંથી એકે ભાઈ જીવવાનો નથી, આ બધા શરીર સાથે શરીર નાશવાનું જ છે. તું શેનો અભિમાન કરીશ? પણ એ ઘણાને કુટુંબનો અભિમાન હશે, ઘણાને પરિવારનો, ઘણાને પોતાની ડિગ્રીનો, પોતાની નોકરીનો અભિમાન હશે. અરે તું મને ઓળખે છે, હું કોણ છું? હા ભાઈ, તું જે છે તું મૃત્યુલોકનો માનવી જ છીએ, એથી વિશેષ તું કંઈ નથી. ભલે તું ગમે એટલું અભિમાન કરે, અમે તો સારા છીએ.
કે અમારામાં અભિમાન નથી, પણ તને જે ડિગ્રી મળી છે ને ડિગ્રી તને અભિમાને ચડાવી દીધો છે, અને એ ડિગ્રી તારું નરકનું દ્વાર બનશે, કે એ ડિગ્રી તને અભિમાન કરાવે છે. તો આપણે જગતમાં જોઈએ છીએ. અને બીજા નંબરની એક સરસ મજાની વાત છે કે માણસ જો રાત્રે અંધકાર હોય અને અંધકારમાં જે માણસ દહમોડી ગયો હોય અને ઘરથી નીકળી ગયો, રસ્તો ભૂલી ગયો હોય, ભટકાઈ ગયો હોય, તો જ્યારે સવારે સૂર્ય ઉગે ત્યારે એને ખબર પડે છે કે યાર હું બીજા ક્યાંક આવીને ફસાઈ ગયો છું. તો બીજા લોકોને પૂછે છે કે ભાઈ હું ફલાણા ગામનો માણસ છું અને રાત્રે હું ઘેરથી નીકળ્યો એટલે મારી દિશા પલટાઈ ગઈ, તો હું અહીંયા પહોંચી ગયો, આ કયું ગામ છે? એટલે પેલો કે ભાઈ આ તો ફલાણું ગામ છે. તો તમારે કે હવે મારે મારા ઘરે જવું છે. તો એ માણસ એને રસ્તો બતાવે કે ભાઈ તારું ગામ અહીંયા આવ્યું, તું રાત્રે 20 કિલોમીટર તું દૂર નીકળી ગયો, તું 20 કિલોમીટર તું પાછો જા, તો તારા ઘરે તું પહોંચી જાય. તો રાતનો જે ઘેરથી નીકળી ગયો એ સવારે દિવસનો પ્રકાશ થાય છે એટલે પાછો ઘરે આવી શકે છે. પણ જો દિવસનો દહમોડી ગયો, દિવસમાં જે ઘર ભૂલી ગયો છે, જાગતા ઘર ભૂલી ગયો, એ ઘરે પાછો આવી શકતો નથી. તે આપણે ઘણી અમારે એક ડૉક્ટરે, અમારા ડૉક્ટર છે ચંદુભાઈ, એમને તે એક વખત એવો કેસ આવ્યો. એક બેન એમના દીકરાને લઈને આવી હતી. તો ડૉક્ટરને કે સાહેબ હવે આને કંઈક એવી તમે દવા કરો કે મારો દીકરો રાતમાં જ્યારે સૂઈ જાય ત્યારે મૂતરી જાય છે, પેશાબ કરી જાય છે મતલબ. તો ચંદુભાઈ કે એ તો બની શકે. એ પછી અમારા વચ્ચે એવું થયું કે અમે કીધું કે રાતનું પથારીમાં પેશાબ કરી જાય, એ બેહોશીમાં પેશાબ કરી જાય, એની ભૂલ આપણે સુધારી શકીએ, એની આપણે દવા કરી શકીએ, એની આ કટેવને આપણે ભૂલવાડી શકીએ. પણ દિવસે માણસ પથારીમાં પડ્યો હોય, સશક્ત માણસ હોય, નિરોગી માણસ હોય, અને દિવસે જ પથારીમાં પડ્યો પથારીમાં પેશાબ કરતો હોય, જાગતો માણસ જ પથારીમાં પેશાબ કરતો હોય, તો એની ભૂલ, આ રોગને આપણે કેવી રીતે મટાડવું? તો કહેવાનો બધા અત્યારે જાગતા લોકો જ પથારીમાં પેશાબ કરે છે. ખબર છે આપણને, આદો અનાદિથી આપણે જોઈ રહ્યા છીએ કે રાવણની લંકા પણ સોનાની હતી, કૃષ્ણની દ્વારકા પણ સોનાની હતી, અને આપણી પાસે તો કંઈ નથી. આપણા કરતાં અજબોપતિ, કરોડોપતિ, ખરબોપતિ સંપત્તિવાળા જે અભિમાનમાં જે ફરતા હતા જગતની અંદર અને અભિમાન કરતા હતા, સિકંદર જેવો સિકંદર, જેને પોણા ભાગની દુનિયાને જેને જીતી લીધી હતી, એવો સિકંદર જ્યારે મર્યો ત્યારે સિકંદરે કહ્યું, અરે ભાઈ, જ્યારે હું મરી જાઉં ને ત્યારે મારા જે જનાજો નીકળે એની અંદરથી મારા 2 હાથ બહાર રાખજો, એટલે જગતને ખબર પડે કે મેં પૂર્ણા ભાગની દુનિયા જીતી લીધી, પણ મારી સંપત્તિ ધૂળ ઢેફા છે, મારી પાસે કંઈ જ નથી, હું ગરીબ છું, હું લાચાર છું. તો વિચાર કરો, આટલું આપણને ટીવી દ્વારા, મોબાઈલ દ્વારા, આપણા પુસ્તકો દ્વારા, દરેક માધ્યમથી આપણને આટલું જાણવા મળે છે. બીજા નંબરે આપણે આપણી નજરે જોઈએ છીએ કે આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ એવો માણસ હોય, અભિમાની માણસ હોય, સંપત્તિવાળો માણસ હોય, મોટી ડિગ્રીવાળો માણસ હોય, કોઈ હોદ્દાવાળો માણસ હોય, તો એનો હોદ્દો ભલે એ મોટામાં મોટી એની પાસે એને મોટું પદ મળી ગયું હોય, મોટી ડિગ્રી મળી ગઈ હોય, મોટો હોદ્દો મળી ગયો હોય, મોટી નોકરી મળી ગઈ હોય, ક્લાસ 1 અધિકારી હોય, અને VIP ગાડીઓમાં ફરતો હોય, VIP બંગલામાં રહેતો હોય, એના પરિવારને VIP રીતે જીવન જીવાડતો હોય, તો આપણે જોઈએ છે કે છેવટે એ VIP એનું પદ સાથે આપવા નથી, એની VIP ગાડી એની સાથે આપવાની નથી, એનો VIP પલંગ એની સાથે આપવાનો નથી, VIP મકાન એની સાથે આપવાનું નથી, અને એના જે કુટુંબના પરિવારોને VIP જીવન જીવાડી રહેશે, એમાં એનું કુટુંબ કે પરિવાર કે એની સંપત્તિ કંઈ જ એની હારે આપવાનું નથી. બધું અહીંયા છોડીને જ જવાનું છે.
અને તમે માણસનો સ્વભાવ તો જુઓ, આપણને આમ શરમ લાગી જાય. તમે વાતમાં ઘણા લોકો વાતો કરતા ને આપણને એમ લાગે કે આ બધા આત્મજ્ઞાની જ થઈ ગયા છે. આમને બધાએ પરમાત્માને જાણી લીધો છે. આપણને એ બોલી પરથી એવું લાગીએ કે યાર સાથે શું આપવાનું છે, કશું સંગાથી લઈ જવાનું નથી, બધું અહીંના અહીં જ પડી રહેવાનું છે. આપણી સાથે ખોટી કોડી પણ આપવાની નથી. તો શું કરવા બધી આમ કરીએ ને તેમ શું કરવા કરવું પડે? તો ધાપવાના ને ચાવવાના જુદા જ લાગે છે. બોલતા હોય બરાબર, પણ કાર્ય તો બીજા જ અંદરથી કરતા હોય છે. તો કહેવાનો મતલબ છે કે સંતોએ આપણને સાંજમાં ઘણી રીતે સમજાવી દીધા છે. અને આ વિડીયો જે આજે હું વિડીયો બનાવું છું ને, એ આવા તો અસંખ્ય વિડીયો બની ગયા છે. અને આપણે જાણીએ છીએ સતત. આજે મને એમ થઈ ગયું કે લાવો આજે આપણે અભિમાનનો છે, આપણે ગુમાનનો છે, અહંકારનો છે એવો વિડીયો આજે બનાવી દઈએ. કારણ કે મને પરમ દિવસે જ એક ભાઈએ વાત કરી કે ગુરુજી આના વિશે થોડું માર્ગદર્શન આપો. તો મેં તો એમને કહ્યું કે આ માર્ગદર્શન આખું જગત જાણે છે, બધા જાણે છે કે સાથે કંઈ લઈ જવાનું નથી. એક સામાન્ય માણસને તમે પૂછો તો એ પણ તમને કહેવાનું છે કે સાથે ખોટી કોડી પણ આપવાની નથી. આ જગત મિથ્યા છે, આ દેહ મિથ્યા છે, આવી તો બધા વાતો કરે જ છે. પણ કહેવાનો મતલબ છે કે આપણે આપણું જીવન એ બેહોશીથી ભરી ગયું છે અને નશાથી ભરી ગયું છે. હવે જો આપણે જોઈએ જગતમાં એક શરાબનો નશો હોય છે, અને એ શરાબનો નશો સંપત્તિના નશા કરતાં ઘણો નીચી કક્ષાનો હોય છે. કારણ કે શરાબનો નશો મગજમાં ચડી જાય તો એ નશો 2-4 કલાકમાં કરતાં 6 કલાકમાં ઉતરી જાય છે. પરંતુ શરાબનો નશો કોઈને હેરાન કરી નાખતો નથી, કોઈને મારી નાખતો નથી. ઠીક છે, એને 2 બારની અવસ્થામાં એ ગાઢ પાડ દઈ દે, પણ લોકોનો માર ખાઈને ઘરે આવતો હોય છે. પણ જે સત્તાનો નશો, જે સંપત્તિનો નશો, જેના પદનો નશો, એના અધિકારનો નશો, એની ડિગ્રીનો નશો, આ નશા એવા ભયંકર છે ને કે એને જગતને બરબાદ કરી નાખ્યું છે. અને જેના અંદર આ નશો ચડી ગયો, એ નશો એને અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ તરફ જ ખેંચી જાય છે. અને એનામાં વિવેક પણ હોતો નથી, એ અવિવેકી થઈ જાય છે. અને જે માણસ અવિવેકી થઈ ગયો અને જેના અંદર અવિવેકનું અભિમાન આવી ગયું, વિવેકનું અભિમાન અને અવિવેકના અભિમાનમાં ઘણો ફરક છે. વિવેકવાળો માણસ પણ અભિમાનમાં આવી જાય છે, પણ ક્યારે? કોઈકના કલ્યાણ માટે. શિવ પણ અભિમાનમાં આવી ગયા અને શિવને ગણપતિનું મસ્તક છેદી નાખ્યું. શિવ પણ અભિમાનમાં આવી ગયા હતા, પણ અભિમાનમાં મસ્તક છેદવાનું કારણ શું હતું? કે એમને ગણપતિ વાલો નહોતો હતો, પણ એને આખું એનું જે પરિવર્તન, જે ગણપતિનું મસ્તક હતું પહેલાંનું, જે મા પાર્વતીજી જે ગણપતિનું મસ્તક બનાવ્યું, અને એ મસ્તકની અંદર કુસંસ્કારો ભરેલા હતા. અને નારદજીને નક્કી થયું કે આ મસ્તક આ તો શિવનો પુત્ર છે, પાર્વતીનો પુત્ર છે, જગત જનનીનો પુત્ર છે. અને જો એના મસ્તકની અંદર કુસંસ્કારો ભરેલા હોય, કેમ કે નારદજી જ્યારે ગણપતિ પાસે ગયા ત્યારે વિચાર કરો કે ગણપતિએ વિવેક તો દાખવ્યો જ નથી, એ અવિવેકી મસ્તક હતું. અને નારદજીને એને પ્રણામ કર્યા નથી, નારદજીને આવકાર આપ્યો નથી, નારદજીને પ્રેમથી બોલાવ્યા નથી, નારદજી સાથે તોછડેથી વાત કરી છે, નારદજીનું અપમાન કરી નાખ્યું છે. એટલે નારદજીને ખબર પડી કે આ મસ્તક છે એ સંસ્કાર વગરનું છે, આમાં કોઈ સંસ્કાર નથી, તો આ મસ્તકને સીધી નાખવું પડે. પછી નારદજીએ જઈને શિવજીને વાત કરી, ભગવાન ભોળાનાથને વાત કરી કે આ ગણેશનું મસ્તક સીધી નાખવું પડે, કારણ કે એનામાં કોઈ સંસ્કાર જ નથી, એનામાં સકારાત્મક ઉર્જા ભરેલી જ નથી, એ મસ્તક નકારાત્મક ઉર્જાથી જ ભરેલું છે. ત્યારે શિવજીને ક્રોધ આવ્યો અને ગણપતિના કલ્યાણ માટે એમને ક્રોધ લાવ્યો અને મસ્તક સીધી નાખ્યું. તો કહેવાનો મતલબ છે એ ક્રોધ 2 પ્રકારના હોય છે. અને જે સકારાત્મક ઉર્જાથી જે ભરેલા માણસ એને પણ ક્રોધ તો આવે છે, સંતોને પણ ક્રોધ આવે છે, ગુરુઓને પણ ક્રોધ આવે છે,
ઋષિ મુનિઓને પણ ક્રોધ આવે છે, પણ એ ક્રોધ કોકના કલ્યાણ માટે છે, કોકના હિત માટે હોય છે, કોકનું જીવન પરિવર્તન કરવા માટે હોય છે, કોકને આ આદિ વ્યાધિ ઉપાધિમાં પડી રહેલા માણસને અંદરથી બહાર કાઢવા માટે એનો ક્રોધ હોય છે. પણ જેની અંદર સત્તાનો નશો છે, સંપત્તિનો નશો છે, પદનો નશો છે, અને આવા જે નશાવાળા જે માણસો છે એમનો ક્રોધ પતન કરવાવાળો હોય છે. આજે તમે જુઓ કે આપણે જોઈએ છે કે આ જગતમાં માણસને જેટલી જાનવરનો બીક નથી, માણસને જેટલો જાનવરનો ભય નથી, અને મનુષ્યનો ભય છે. આજે મનુષ્ય વચ્ચે સલામત નથી. તો પહેલી વાત તો મનુષ્ય કહેવો જ કેવી રીતે? મનુષ્ય એટલે પ્રેમની ધારા છે. જ્યાં પ્રેમ હોય એને મનુષ્ય કહેવાય. એની એટલે જ આપણે દરેકને કંઈક બધું મનુષ્યતા, તું માનવતા. પણ કોઈ માણસ જ નથી. તો બધા દાનવો જ ભેગા થઈ હશે. કારણ કે જે આજનો જે કર્મ થઈ રહ્યું છે એ જે કર્મ જાનવર કરતા નથી, જે કામ જાનવર કરતા નથી, અને જે કર્મ દાનવો કરતા હતા એ જ કર્મ આપણે તો કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ આપણે? તો તમે જુઓ કોઈ દિવસ જાનવરોએ છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, ગરીબોનું શોષણ આ બધું કોઈ દિવસ જાનવરોએ કર્યું? કોઈ દિવસ કર્યું નથી. પણ એ આપણે કરીએ છીએ કે આપણે મનુષ્યમાં નથી અને આપણે જાનવરમાં નથી, આપણે દાનવોમાં આવી જઈએ છીએ. અને દાનવો જ આવું અહિતકારી કર્મ એ દાનવો પોતે જ કરી શકે છે. અને એ પોતે ગુમાન એટલે કે અહંકારમાં ફરી શકે છે. તો આજે આપણે જોઈએ કે રાક્ષસ કુળનો નાશ થઈ ગયો, દાનવ કુળનો નાશ થઈ ગયો, એ વાત ખોટી છે. અને આજે પણ આપણા જગતમાં જે માણસો ખોટો અહંકાર કરતા છે, ખોટો અહમ રાખતા છે, ખોટું ગુમાન રાખતા છે, હું આમ છું ને હું તેમ છું, એ માની લો કે એ જાનવર પણ નથી, એ મનુષ્ય પણ નથી, એ દાનવ યોનિમાં એ રમી રહ્યો છે. અને દાનવ યોનિ એટલે કે અહંકારની યોનિ, અભિમાનની યોનિ, ગુમાનની યોનિ. પણ એને તમે જુઓ એવા માણસોએ આજે રાજા રાવણ પાસે લંકાની સોનાની છીન ભીન થઈ ગઈ, એનું કોઈ અસ્તિત્વ નથી. તો એવા માણસોએ પણ ખ્યાલ કરવો જોઈએ કે આપણે જે અહંકાર કરીએ છીએ, જે અહમ કરીએ છીએ, એ જે આપણે ગુમાનમાં ફરી રહ્યા છીએ એ અભિમાન ખોટું જ છે. કે છેવટે જ્યારે શરીર પડવાનું છે ત્યારે તમામ પ્રકારની સંપત્તિ છૂટી જવાની છે, અને મારી સાથે ખોટી કોડી પણ આપવાની નથી. અને બીજા નંબરે ખાસ સમજવા જેવી વાત, ભલે તમે અહંકાર કરતા હો તો છોડી દેજો મારા વાત. અહંકાર કરતા હો તો ચેતી જજો કે અહંકારથી મોટી કોઈ એવી ખાણ નથી, કે અહંકારથી મોટો તમારો કોઈ દુશ્મન નથી કે તમને નર્કના દરવાજે લઈ જઈને ઊભો રાખે. અહંકાર એક એવો દુશ્મન છે કે તમને નર્કના દરવાજે જ લઈને ઊભો રાખશે. અને બીજું, અહંકારમાં એટલી શક્તિ છે કે તમારા આગલા જન્મના કોઈ એવા પુણ્ય કર્મ કરેલા પડ્યા હશે તો પણ અહંકારનો દાવાનળ એવો છે કે તમારા આગલા જન્મના કોઈ પુણ્યના કર્મ કરેલા હશે એ પણ એ અહંકાર રૂપી અગ્નિ બાળીને ભસ્મ કરી નાખશે. અને અહંકાર તમને એવરેસ્ટ શિખરથી તમને રગડાવશે અને તમને ખાડામાં નાખી દેશે, તમને નરકના દ્વાર સુધી પહોંચાડી દેશે. અને બીજા નંબરે તમે કઈ બાબતનો અહંકાર કરો છો, શેનો અહંકાર કરો છો? થોડો વિચારો મારા વાલા, થોડું વિચારો. એનું કારણ છે મારું તો જ્યારે અંદરથી એવું લાગી જાય છે એટલે આ કહી દેવા પડે છે આવા શબ્દો. પણ મનુષ્ય જન્મ તમને મળ્યો છે અને વારંવાર મનુષ્ય જન્મ મળવાનો નથી. તો મનુષ્ય જન્મ મળ્યો એનો લાભ લઈ લો, એનો અવસર લઈ લો. અને બીજા નંબરે તમે જો લાભ નહીં લો, અવસર નહીં લો, મનુષ્ય જન્મને તમે નહીં સમજી શકો અને અહંકારમાં તમે ફરતા જશો તો છેવટે પછી તમારી માટે લક્ષ્ય 84નું બંધન તો છે જ. તમારા પછી તમે જુઓ સૂર્યનો પ્રકાશ દરેકના ઉપર સરખો પડે છે, તો એમ પરમાત્માની કૃપા દરેક ઉપર સરખી જ હોય છે. તો એક અમીરને, એક ગરીબને, એક દાનેશ્વરીને, એક ભીખ માગવાવાળો કેમ હોય છે? એ જ એનું કારણ છે
કે એ જીવ ગુમાનમાં ફરેલો હશે, એ જીવ અહંકારમાં ફરેલો હશે. અને એ અહંકાર એટલે અહંકારની અગ્નિ એવી છે કે તમારા જોડે કુકર્મ કરાવે છે અને તમારી ચેતનાને ગરીબ કરાવી દેશે. તો તમે જુઓ, આજે રોડ ઉપર રખડતા ભિખારીને જુઓ, અરે તમે દવાખાનામાં જુઓ, કેટલાના પગ બાંધેલા હશે, કેટલાના શરીર ચીરી નાખેલા હશે, કેટલા માણસો કોમામાં પડ્યા હશે. તમે યાતનાઓ ભોગવતા માણસોને જુઓ, શરીર જે રસ્તા પર રખડતા ગરીબ માણસોને જુઓ કે જેને ઉપર આભ અને નીચે ધરતી છે, એનું કોઈ ઠેકાણું નથી. ચોમાસાની સિઝન હોય કે શિયાળાની સિઝન કે પછી ઉનાળાની સિઝનમાં હોય, એ બધી યાતના વેઠી રહ્યો છે. અને એ યાતનાઓ વેઠ્યા પછી પણ એને સુખ નથી, શાંતિ નથી, ક્ષણભર આનંદ નથી. તો આ બધું શેના કારણે થયું છે? એટલે જ છેવટે સંતોએ કહ્યું છે કે તપસ્વી નર રાજેશ્વરી, જેને તપસ્યા કરી, જે સંતોએ તપસ્યા કરી, જેની તપસ્યા ભેગી થઈ, જેનું તપનું ફળ ભેગું થયું, જેના સત્કર્મ ભેગા થયા, અને જેની અંદર સત્કર્મ ભેગા થયા, જેનું પુણ્ય ભેગું થયું, અને જે માણસની ચેતના શુદ્ધ થઈ, તો એવી શુદ્ધ ચેતનાને જે તપેશ્વરી જે હોય છે, એને બીજો જન્મ ક્યારે થાય છે? ઉચ્ચ કોટીમાં જન્મ થાય છે. એટલે કે મહાન રાજાનો જન્મ થાય છે, મહાન પદ એને મળે છે, મહાન અધિકારો મળે છે, મોટી ડિગ્રી એને મળે છે. પછી કહેવાય છે કે રાજેશ્વરી નર નરકેશ્વરી. હવે એને મહાન પદ મળી ગયું, મહાન રાજા થઈ ગયો, મહાન સમ્રાટ થઈ ગયો. એ શેના કારણે? કે આગલા જન્મનું એનું તપ હતું, આગલા જન્મના એના પુણ્ય હતા, એના લીધે એને રાજ મળી ગયું, એને શાસન મળી ગયું, એને મોટી સંપત્તિ મળી ગઈ, મોટી ડિગ્રી મળી ગઈ, મોટું પદ મળી ગયું. અને એ પછી શું કરવાનું? એ રાજા બન્યા પછી, એને મોટું પદ મળ્યા પછી, મોટો અધિકાર મળ્યા પછી એની ખોટા કર્મ કરવાનું, કે એ અભિમાનમાં ફરવાનું કે હું કોણ છું, હું રાજા છું, હું સમ્રાટ છું, મારે મોટું પદ મળ્યું છે, મને મોટી ડિગ્રી મળી છે. અને એ પછી ધીરે ધીરે અહંકારમાં આવી જવાનું અને એ ગુમાનમાં ફરવાનું. પણ એ જ અહંકારની અગ્નિ એની પાસે છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર ને ભ્રષ્ટાચાર, ગરીબોનું શોષણ, બધું જ અહંકારની અગ્નિ બધું જ કરાવી શકે છે. એ બધું જ કરાવવાની. અને સવી પછી એ રાજેશ્વરી નર, પછી નરકેશ્વરી, પછી એ નર્કમાં જ જવાનું છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.